નમસ્કાર દર્શક મિત્રો, જેતપુર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આ તમે અહીંયા જોઈ શકો છો, આ છે રાજકોટ નેશનલ હાઈવે. આ તરફ છે પોરબંદર અને આ તરફ છે રાજકોટ હાઈવે. તો આ જે પુલ છે એ નેશનલ હાઈવેનો છે. અત્યારે આપણે અહીંયા બતાવવામાં આવશે. હવે આ નેશનલ હાઈવે ઉપર વાહનોની ઝડપ આપ જોઈ શકો છો. આ લોખંડના સળિયા જોવા મળે છે આ પુલ ઉપર. હવે આ કોની બેદરકારી કહેવાય? અને આ પુલનું તો ઘણા વર્ષોથી કામ ચાલે છે, ઘડીકમાં બંધ ઘડીકમાં ચાલુ. આ સામેનો રેલવેનો પુલ આપ જોઈ શકો છો. આ ક્યારેય બંધ નથી થતું અને આની કામગીરી કેવી કહેવાય એ આ આગે આપ જોઈ શકો છો. સરકાર આના પગલાં ક્યારે લેશે? આની ઉપર આ બસ ચલાવવામાં આવે. જેમ આની ઉપર વાહનો ચલાવવામાં આવશે, ધીમે ધીમે આ નબળું પડતું જશે. આગળ અહીંયા 6 લાઇનનું કામ ચાલુ છે અને ટોલ ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે. ટોલ ટેક્સનું તો કાંઈ હિસાબ હજી સુધી કોઈ આપી શકતા નથી, પણ હવે આનું શું કરશે એ સરકારને જોવાનું છે. ચાલો, હું એડવોકેટ ભરત તલની, જેતપુર. જય હિન્દ.